તો આગળ વાત નાના પૌડા તાલુકાના સુખાલા ગ્રામ પંચાયતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી વિવિધ મુદ્દાઓને લઈને વિવાદ ચાલી રહ્યો હતો। થોડા સમય અગાઉ ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા સરપંચ શંકર પટેલ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પણ રજૂ કરવામાં આવી હતી। આ દરમિયાન અચાનક સરપંચ શંકરભાઈ પટેલ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું અને તેઓ પોતાના સમર્થકો સાથે ડીજેના તાલે અને વાહનોના કાફલા સાથે તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તાલુકા વિકાસ અધિકારીને સત્તાવાર રીતે પોતાનું રાજીનામું સુપ્રત કર્યું। ઉલ્લેખનીય છે કે શંકર પટેલ છેલ્લા કેટલાક સમયથી અસ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે। કે તપાસના સંપૂર્ણ રિપોર્ટ મારા પર છે। સરપંચશ્રીએ તલાટી કમ મંત્રી વતી પૂરા એસેટના પ્રમાણપત્રો કાઢ્યા છે। સરપંચીએ પોતાએ રોજમેળ પર સહી કરી છે। રોજમેળ સંપૂર્ણ અમારા પર રેકોર્ડ છે ને એ રેકોર્ડના અધીન ભ્રષ્ટાચાર થયો છે, બે મત નહીં। અગર તપાસમાં મને ન્યાય થાય, આ તપાસ કરવામાં આપણે ઉલ્લેખ કર્યો છે કે જેણે ભ્રષ્ટાચાર કર્યો છે એને દંડ થવો જોઈએ। એ દંડ નહીં થાય અને એ લોકોને નિર્દોષ મુક્ત કરીને અગર મારા પિતાજી પર જે અત્યારે પરિસ્થિતિ જે સર્જાયેલી છે એ અવિરત રહી તો આવનાર દિવસોમાં હું કોર્ટમાં બી જવા તૈયાર છું। ગાંધીનગર જઈને પંચાયત શાખામાં જઈને એની લડાઈ કરીશ। હાઈકોર્ટમાં જવું પડે હાઈકોર્ટમાં જઈશ અને સુપ્રીમ કોર્ટમાં શું જે સુપ્રીમ કોર્ટમાં બી જઈશ, પણ જ્યાં સુધી મારા પિતાજીને